રાજકોટના હેમુ ગઢવી હોલમાં ભારે બબાલ થઈ છે. હું નાથુરામ ગોડસ નાટક શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સેટ પર તોડફોડ કરી છે. કાર્યકર્તાઓનો વિરોધ વચ્ચે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. રાજકોટ શહેરમાં આવેલા હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધમાલ મચાવવામાં આવી છે. હેમુ ગઢવી હોલમાં આજે હું નાથુરામ નાટક ભજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો પહોંચી ગયા હતા અને સેટમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટના હેમુ ગઢવી હોલમાં નાથુરામ ગોડસ નાટક શરૂ થાય તે પહેલા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં કોંગ્રેસ અને સીઆઈના કાર્યકર્તાઓ હેમુ ગઢવીના હોલમાં પહોંચી તોડફોડ કરી. કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે આ નાટક દ્વારા નાથુરામ ગોડસને હીરો બનાવવાનો પ્રયાસ કરી રહેવામાં આવી રહ્યો છે. મેં કીધું ને કે આજના યુવાનો છે, અમે જો ગાંધીજી માટે અમારે જેલમાં જવું પડશે તો અમે જેલમાં જવા માટે તૈયાર છે. જો આવા નાટકબાજો, અમે પેલા અમારા પ્રમુખે ગાંધીજીની વિચારધારાથી જેમને કીધું હતું કે ભાઈ તમે આ નાટક ના કરતા, આ ગાંધીજીનું અપમાન છે, પણ ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટી એના સમર્થનમાં હોય અને ગાંધીજીને નીચા પાડવાનું ષડયંત્ર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું હોય ત્યારે એનએસયુઆઈ અને કોંગ્રેસ એગ્રેસિવલી જ્યાં જે કંઈ કરવું પડશે, જેલમાં જવું પડશે તો અમે ગાંધીજીનું અપમાન સહન નહીં કરીએ. જેલમાં જવા માટે પણ અમે તૈયાર છીએ. હું નાથુરામ ગોડસ નાટક શો આજે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં આયોજિત હતો, જ્યારે આવતીકાલે તેનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે. જોકે રાજકોટ બાદ જામનગરમાં પણ નાટક દરમિયાન વિરોધ જોવા મળે તેવી સંભાવના છે. રાજકોટના હેમુ ગઢવી હોલમાં કોંગ્રેસના વિરોધ પક્ષે પોલીસ પહોંચી હતી અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે વાત કરતા નાટકના નિર્માતા સેજલ પેન્ટરે કહ્યું હતું કે જે લોકો પોતાને ગાંધીવાદી ગણાવે છે તેઓ હિંસા પર કેમ ઉતરી આવ્યા છે. તેમણે કહ્યું કે નાટક જોયા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાટકના નિર્માતાએ કહ્યું કે આ નાટકમાં કોઈને ઊંચા કે નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.